જવાન આપણે અગાઉ એવું એક કહેવત હતી કે સરકાર આંધળી અને બહેરી છે, પણ હવે જે એના કાનમાં ધાક હતી એ ધાક ખુલી ગઈ હોય એવું લાગે છે, કારણ કે અહીંયા પત્ર સરકારે મોકલાવ્યો છે. એટલે આ આંદોલનનો પ્રભાવ છે. અને ઘણા શહેરમાં બેઠેલા માણસો એમ કહે છે કે કદાચ અમે ખેડૂતોને સમર્થન ના આપીએ કે જે ખેડૂત કરે છે આ ખોટું કરે છે, પણ ખોટું નથી કરતો, કારણ કે એની હક અને ન્યાયની માગણી છે. પોતાની મિલકત છે એની ઉપર જો હુકમીથી દાદાગીરીથી એનો પેશકદમી કરે છે. તો મારે શહેરમાં વસતા જનતાને અને અધિકારીઓને કહેવું છે કે તમારું બાળક છે એ બીમાર પડે અને સરકાર આપને ડૉક્ટર એવી સલાહ આપે કે આને નારિયેળનું પાણી પાવું પડશે, તો જે ખેડૂત જે નારિયેળ જે ઉત્પાદન કરે છે એ ખેડૂત છે. તમારા પત્નીને જો બીમારી હોય અને એમ કે આને ફ્રૂટનું જ્યુસ આપવું પડશે, તો જે ઉત્પાદન કરે છે એ ખેડૂત કરે છે. તમારા માતા પિતા બીમાર પડે અને એમ કે આને મગનું ઓસામણ આપવું પડશે, તો એ પણ ખેડૂત ઉત્પાદન કરે છે. અને આવી રીતે દરેકની અંદર ખેડૂત ઉત્પાદન કરે છે. તો જો ખેડૂત આ ઉત્પાદન બંધ કરી દેશે તો તમારું આરોગ્ય જળવાશે નહીં. બીજું, શહેરમાં બેઠા બેઠા એવી પણ વાતો કરે છે કે ખેડૂત ભલે ને ખેતી છોડી દે, અમે વિદેશથી મંગાવી લઈશું. એને પણ હું જવાબ આપું છું કે જો તમે વિદેશથી મંગાવી લ્યો તો આપની અગર 2 મહિના પહેલાંની જ એક વાત છે, પેટ્રોલ અને ડીઝલની અંદર લાઈનનું લાગી હતી અને એ તમને કોટામાં આપતું હતું 20 લીટર 10 લીટર. તો જો આ ખેડૂતો પોતાના પૂરતું જ જો અનાજ ઉગાડશે તો અન્નની અંદર પણ તમારે લાઈનમાં લેવા ઊભું રહેવું પડશે. એ દિવસો તમે ભૂલી જતા નહીં. આ ખેડૂત છે એ જો પોતે જે એનો જે દિલ છે એ દાતાર છે, એની જે ઉત્પાદન કરે છે એ રોજ ભૂંડથી શરૂ કરી અને ઠેઠ સુધી બધાય ખાતા જાય છે, છતાંય પણ એ ઉદાર દિલ રાખે છે. અને એની ઘરે જો કોઈ માગવા આવે તો એ પોતે છે એ પોતાની યથાશક્તિ પ્રમાણે આપે છે. તો એવું નથી કહેતું કે આ અમારે રોજ ભૂંડ અને બધાય ખાઈ ગયા છે તો અમે તમને નહીં આપી. અને એ જો કોઈ રોડ ઉપર હોય અને કોઈ નીકળે તો અને એ જો એક ઝીંઝરું ઉપાડે તો એને બથ ભરીને એને આપે કે હાલે ભાઈ તું આ તારા છોકરાને ખવડાવજે. તો આ અદાણી અને જે રિલાયન્સ છે એના મોલમાં તમે જાઓ, એ જે તમને એક કોથળી આપશે એના પણ પૈસા વસૂલ કરી લેશે. તો આ છે જે ખેડૂતની દાતારી છે. હવે બીજા ઘણા જે દેશ પ્રત્યે પ્રેમ હોવો જ જોઈએ, બધાને હોવો જોઈએ, પણ ઘણા એમ કહે છે કે આ દેશનો વિકાસ કરવા માટે અદાણી અને અંબાણી છે અને અન્ય કંપનીઓ છે એ વીજ થાંભલા નાખે છે. એમાં અમારી ના નહીં, પણ જો વીજ કંપનીઓ પોતે આ દેશને મફત વીજળી આપે તો અમે અમારી જમીન આપવા મફત તૈયાર છીએ. કારણ કે આ વીજ થાંભલા નાખ્યા પછી એ કમાણી કરશે, લાખો અરબોમાં કરશે, પણ ખેડૂતને વળતર આપવું નથી. તો આ ક્યાંનો ન્યાય? તો જો ખેડૂત ખેતી કરતો બંધ થઈ જશે તો આવનાર સમયમાં, અગાઉ વર્ષો પહેલાં અમેરિકાથી ઝાડને એવું મગાવતા, તો ખેડૂત જ્યારે આ બધી સમસ્યાઓનો ઉકેલ નહીં મળે, નાસીપાસ થઈ જાય છે અને ખેડૂત જો ખેતી છોડી દેશે તો પાછું આપને વિદેશથી મંગાવવું પડશે. અને જો ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહેશે કે આટલા ટન જ અમે તમને અનાજ આપીશું, કઠોળ આપીશું, શાકભાજી આપીશું, ત્યારે આપના છોકરા રહ્યા ભૂખે તરવરતા હશે, એ તમારાથી નહીં જોવાય. અધિકારી હોય, પદ અધિકારી હોય કે રાજકીય હોય, દરેક માણસને ખાવું પડે છે. રોટલા રૂપિયા હોય, રૂપિયાના ઢગલા સામે હોય, સોનું હોય, સોનાના ઢગલા હોય તો એ તમે ખાઈ નહીં શકો, પણ 1 ટક અનાજ ખાવું પડશે તમારું જીવન જીવવા માટે. અને જીવન જીવવા માટે જે અન્ન ઉગાડે છે એ મારો ખેડૂત ભાઈઓ છે. આ ખેડૂત દુખી થઈ ગયો છે. એને જાણે જન્મથી જ લાઈનમાં ઊભા રહેવાનું લખીને આવ્યો હોય એવી રીતે
દવા લેવું હોય તો લાઈનમાં, ખાતર લેવું હોય તો લાઈનમાં, દરેક જગ્યાએ લાઈન. અને આવેદન પત્ર આપવા, ધરણા કરવા, ઉપવાસ કરવા, આ બધું શું ખેડૂતો જ માટે છે? ખેડૂતની એક બાજુ સરકાર એમ કહે છે કે અમે ખેડૂતનો મુદ્દો અને મક્કમ સરકાર છીએ, ખેડૂતના દરેક પ્રશ્નો સાંભળી છે. તો આજે 12 દિવસ થયા તો કામ ન સાંભળ્યું. એની યોગ્ય માગણી છે, યોગ્ય એનો ન્યાય આપવો જોઈએ. કારણ કે આ ખેડૂત છે એ નાસીપાસ થઈ અને જો ખેડૂત પોતાની ખેતી મૂકી દેશે તો આ દેશનું વિદેશથી મંગાવવું પડશે. તો વિદેશનું હુંડિયામણ જે છે, આપણે રૂપિયા જે આપના છે એ ત્યાં વયા જાય છે. તો વિદેશી હુંડિયામણ આપણું વહી જશે, જે ડોલર છે એ ઊંચું જશે અને આપણો રૂપિયો એ હંમેશા નીચો જાય છે. તો જે દેશભક્ત હોય અને પોતાને લાગણી હોય તો આ ખેડૂતને ખરેખર સમર્થન આપવું જોઈએ. કારણ કે આપનો રૂપિયો છે પણ આપણે બચાવી રાખવો જોઈએ. આપનો રૂપિયો છે એ ડોલર સામે ટકી રહેવો જોઈએ. એ પણ એ આપની એક ઇજ્જત છે, ભારત દેશની ઇજ્જત છે. તો આપને સર્વે ખેડૂતોને સમર્થન આપવું જોઈએ. અને આ ધરતીને હું નમન કરું છું કે આ જે છે કા દાતા જનની જનની જણ તો કા દાતા ને કા સૂર, નહીતર વાંજળી રહેજે મત ગુમાવજે નૂર. એવા આપણે અહીંયા આ જે અનશન યોગીઓ છે એમને હું સતસત નમન કરું છું. આ ધરતીને પણ હું સતસત નમન કરું છું. અને અહીંના જે વિરાંગનાઓ છે, બહેનો, માતાઓ, બહેનો, તમામને હું સતસત વંદન કરું છું. અને આ ખેડૂત ભાઈને ભારત દેશમાંથી નહીં પણ વિદેશમાંથી સમર્થન મને એવું હું આહવાન કરું છું. અસ્તુ, ધન્યવાદ. न मेरा नाम याद रखना, न मेरा काम याद रखना, न मेरा काम याद रखना, बस इतनी ही आरजू है कि मेरा सलाम याद रखना. अस्तु, धन्यवाद.